જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યુટ્યુબના માધ્યમથી આપની જે 3 ચેનલો ચાલે છે ખેડૂત રેવન્યુ માર્ગદર્શન માટેની, એના માધ્યમથી આપનો નંબર મળ્યો. એના દ્વારા આપના વોટ્સઅપને આપને મેસેજ કર્યો અને એના થ્રુ પછી મને છેલ્લા 1 વર્ષથી જે કેમ્પ થઈ રહ્યા છે એના વિશેની માહિતી મળી અને કેમ્પ વિશે જાણ્યા પછી મને એમ થયું કે ના, ખરેખર જવું જોઈએ. વિડીયો તો જોઈએ છે, વિડીયો બધા મૂકતા હોય છે, પણ સાહેબને જે વિડીયો મૂકવાની એકદમ શોર્ટ અને સ્વીટ અને એકદમ દેશી ભાષામાં, અભણ ખેડૂત પણ વ્યવસ્થિત રીતે સમજી શકે એવી ભાષામાં એમને બધા વિડીયો મૂકે છે. અને કોઈ બી વિડીયોમાં નંબર મળ્યા પછી કોઈએ બી સાહેબને સીધો ફોન કરવો નહીં. કે હું એક તાલીમ કેમ્પમાં આવ્યા પછી મને જાણવા મળ્યું કે સાહેબ સવારે 4 વાગે જાગી જાય છે અને રાત્રે 11 વાગ્યા સુધી ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપતા હોય છે. એટલે મહેરબાની કરીને કોઈએ સાહેબને અને આપણા ભાઈઓને બીજાને જે સગવડ મળી રહી છે એ સગવડને અગવડમાં ના ફેરવવા માટે બધાને મારી નમ્ર વિનંતી છે કે કોઈએ બી ડાયરેક્ટ સાહેબને ફોન કરવો નહીં, જેના કારણે સાહેબનો સમય બગડે છે અને બીજા વ્યક્તિને જે લાભ મળે છે એ લાભ મળવાનો ડિલે થાય છે તમારા એક ફોનના લીધે. સાહેબને તમે વોટ્સઅપ કરશો એટલે એમની સગવડતાએ તમને તમારો જવાબ મળશે. અને તમે, હું તો કહું છું, યુટ્યુબમાં વિડીયો જોવાથી ઘણું બધું શીખવા મળે છે, પણ સાથે સાથે અહીંયા આવવાથી તમે પોતાના કામ જાતે કરતા થાઓ એ શીખવા માટે શનિ રવિનો સાહેબનો કેમ્પ હોય છે, એમાં જરૂરથી આવો અને એનો લાવો લો. અને એમાં સાહેબનો કોઈ બી કમાવાનો હેતુ નથી, માત્ર અને માત્ર ખેડૂતને વધારે ને વધારે રેવન્યુને લગતું માર્ગદર્શન મળી રહે અને પોતાના કામ પોતે કરતો થાય. સાહેબનો મેન હેતુ એ જ છે. એટલે મહેરબાની કરીને વોટ્સઅપ કે ફેસબુકમાંથી નંબર મળ્યા પછી સાહેબને સીધો ફોન કરવો નહીં. એક મારો અંગત મંતવ્ય કહી દઉં કે મારો એવો મંતવ્ય હતો કે LLB કર્યા પછી વકીલો પ્રત્યેનો મારો જે દૃષ્ટિકોણ હતો એ કંઈક અલગ જ હતો કે ખોટું કરવું, પૈસા કમાવા અને એના માટે જ મતલબ વકીલ થતા હોય છે. પણ સાહેબના વિડીયો જોયા પછી એવું લાગ્યું કે ના, બધા જ એવા હોતા નથી. એમાં સાહેબ ખેડૂતો માટે તો ભગવાન સમાન જ છે, કારણ કે આવું પોતે બધાની જોડે કંઈક ને કંઈક હોય છે, પણ એના આપણે બીજાને આપવાની જે એક ભાવના હોય એ સાહેબમાં ખરેખર મને અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે એમની કેટલી મહેનત છે અને કેટલું ખેડૂતો પ્રત્યેની એમની ભાવના છે, સ્પષ્ટપણે દેખાઈ શક્યું. અને હું સાહેબના માધ્યમથી કહું કે સાહેબને જોયા પછી મને એમ થયું કે ના, ખરેખર LLB કરવું જોઈએ. એટલે મેં બી 1 વર્ષથી LLB કરીને મને બી સાહેબને એક મારા ગુરુ માનું છું કે એમના જોયા પછી લાગ્યું કે બધા જ ખાલી ભણવા માટે નહીં પણ સેવા કરવા માટે પણ આ ભણવું જરૂરી છે. અને આપણે જો જાણતા હશું તો આપણે બીજાને એનું જ્ઞાન આપી શકશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.